હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં જશો. બધાને જય માતાજી. મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? આજે તો પણ રોવું આવે છે, એટલું બધું રોવું આવે છે એટલે કેમ બૂમો પાડી રોવું એટલી ઈચ્છા થાય છે. કેમ હશે? બોલવાની બી ઈચ્છા નહીં થતી મને આજે, તો બી બોલું છું. સહન કરું છું દુઃખ, એટલું બધું દુઃખ છે ને કે એટલું મોટું દુઃખ છે કે મેં સહન કરું છું બધું હસતા મોડે. શું દુઃખ હશે તમારે જાણવું છે? શું દુઃખ હશે મારે જાણવું છે ને? પરસેવો બી એટલો થાય, દુઃખ જ એવું છે કે પરસેવો બી થાય જ ને. ગરમી કેટલી લાગે, અતિશય. એટલું બધું દુઃખમાં હસવું બી બહુ મુશ્કેલી છે, પણ તો બી હસું છું મેં. આજ તમારે બધાને હસતું જ રહેવાનું મિત્રો. રડવાથી શું ફાયદો? રડવાથી કંઈ જ નથી સારું થઈ જવાનું. રડીને બી શું ફાયદો? મને તો એટલું બધું દુઃખ છે, એટલું બધું દુઃખ છે ને, પણ રડું તો બી સારું નહીં થવાનું. તો શું કરું? એની કરતાં હસવું સારું ને. એટલે હું તો હસવું, રડવું આવે તો બી શું કરું? રડવું ક્યાં બેસીને રડવું? તો મિત્રો, મારું દુઃખ જાણવું છે ને તમારે? જણાવી દઉં? જાણવું છે તમારે તો જણાવી દઉં. મારું દુઃખ એ છે, બહુ મોટું દુઃખ છે કે મને બોલવાની ઈચ્છા નહીં થતી, ખાવાની બી ઈચ્છા નહીં થતી. તમે ગેસ કરો કે શું હશે દુઃખ? લગાવો, દિમાગ લગાવો. શું હશે દુઃખ? એટલું દુઃખ છે તો બી મેં હસું છું. રડવાથી બી સારું નથી થવાનું મિત્રો. તો તમે હવે સોચો કે શું હશે દુઃખ? ગેસ કરો, જલ્દી. હું જ કહી દઉં હવે શું છે દુઃખ તે કહી દઉં. મિત્રો, મને આજે 3જો દિવસ થયો છે. દાઢ એટલી દુખે છે કે દિવસમાં 2 ટેબ્લેટ લઉં છું. 2 ટેબ્લેટ લીધા પછી મને 1 કલાક પછી થોડી રાહત રહે, 3-4 કલાક આરામ રહે, પછી ફરી એવું થાય કે ખેંચીને કાઢી ના દઈએ આપણે ઢાળને, એવી પેન થાય છે મને. એટલો દુખાવો થાય છે, શું કરવું મારે હવે? અતિશય દુખે છે. મારે રોવું આવે છે, પણ રોઈને બી સારું નહીં થવાનું. આ દુઃખ છે મારું એટલું મોટું, એટલી દુખે છે ને આ કે એને પાર ખેંચી નાખવું એવું થાય છે. આમ પકડ લઈને ખેંચી નાખીએ ને એવું થાય છે. આટલું દુખે છે તો બી મેં હસવું. મને ખાવાની ઈચ્છા નહીં થતી, ચા પીવાની ઈચ્છા નહીં થતી, કશું જ નહીં. એટલું પેન કરે છે 3 દિવસથી. કાલે તો હું એકલા બેઠા રોવી. એટલી દાઢ, મને જે દુખાવો થતો હતો ને એમ રહેવાતું નહોતું. રાત્રે 2 વાગે સૂતી, દાઢ એટલી દુખાતી હતી. તો 2 વાગે સૂતી, સવારે ઉઠી, બ્રશ કર્યું, ફરી ચાલુ હજી એવું. હવે દાઢમાં કંઈ તકલીફ હોય તો બી મને એ થાય કે મારી દાઢમાં તકલીફ છે, પોલી છે તો કઢાઈ નાખું. દાઢ પોલી બી નથી, તિરાડવાળી બી નથી, તો હું શું કરવું મારે? હવે તમે જ મને આઈડિયા આપો કે મારે શું કરવું જોઈએ. હું દવા બી લાવી, હોસ્પિટલ ગઈ, બધી જ ગઈ. હવે મારે શું કરવું? તમે કોઈ દવા સારી બતાડો કે મારી દાઢ દુખાતી બંધ થાય.
3 દિવસથી હેરાન થઉં છું. મને રડવું આવે છે પણ રડતી નહીં. કાલે તો રોવી લીધું. શું કરું? તો મિત્રો તમે મને ઢળ માટેની દવા હવે જણાવો. હું તો હોસ્પિટલે જઈ આવી, દવા આપી ડૉક્ટરે, દવાએ લીધી, મેડિકલમાંથી દવા લાવી, એ પીધી. એ ટેબ્લેટથી 2-3 કલાક રાહત રહે, ફરી એવું ને એવું. અને ઉપરની ઢાળ જે દુખે છે ક્યાં ફોલી બી નથી. આ ઢાળ દુખે છે. આયા પોલી બી નથી તોય મને દુખે છે. શું કરું મિત્રો? મારે કોને કહેવું? એટલું દર્દ થાય છે ને. કાલે તો આ ફૂલી ગયું હતું દુખીને થોડું. તો આજે તો થોડું ઠીક છે. દુખાવો તો એટલો જ છે પણ આમ સોજો તો ઉતર્યો હે. અતિશય ઢાળ દુખે, બહુ દુખે ઢાળ. ખરેખર આવી છે એટલી દુખે ઢાળ તો મને. કળાવવાની ઈચ્છા થઈ જાય મને. ઢાળ તો બહુ દુખાય યાર. 3 દિવસથી સહન કરું, દવા લઉં છું તો બી નહીં મળતી. કોઈ સારી દવા હોય ઢાળની તો બતાવો. નહીં મળતી ઢાળ. પ્લીઝ કોઈ ઢાળની દવા બતાવો. મારાથી સહન નહીં થતી. હવે તો બહુ દુખે છે. 3 દિવસથી બહુ હેરાન તો હું. આટલી ઢાળ દુખે. એટલો દુખાવો થાય છે ને કે સહન જ નહીં થતો હવે. દવા બી કેટલી લઉં હું, ટેબ્લેટ કેટલી પીવું, કળાવું પણ કળાવવા માટે બી એ ઢાળમાં બી કંઈ તકલીફ હોવી જોઈએ ને. પોલી ઢાળ હોવી જોઈએ તો હું સિમેન્ટ ભરાવું કે કંઈ બી કરું. ઢાળ બી એવી નથી. ઢાળ કમ્પ્લીટ છે તો બી દુખે છે. પ્લીઝ મિત્રો મને દવા કહો. પ્લીઝ કોમેન્ટ કરીને દવા કહો જલ્દી કે મને સારી થાય. પ્લીઝ હાથ જોડું. પ્લીઝ રિક્વેસ્ટ છે મારી. પ્લીઝ બસ મને દવા કહેજો કોમેન્ટ કરીને પ્લીઝ. આજનો વિડીયો માટે આટલું જ છે. બહુ ઢાળ દુખે છે એના માટે મને દવા કહેજો. એટલા માટે જ હું વિડીયો બનાવ્યો છે. પ્લીઝ ગાઈઝ, જેને બી ખબર હોય ઢાળની દવા તો મને કહેજો. હું ટેબ્લેટ બહુ લીધી છે. ટેબ્લેટથી મારે કંઈ જ ફરક નથી પડ્યો. પ્લીઝ કોઈ બી ઘરેલું ઉપચારો હોય, કોઈ બી દેશી દવા હોય તો મને કહેજો મિત્રો પ્લીઝ. બહુ ઢાળ દુખે છે. પ્લીઝ કમેન્ટ કરીને કહેજો. બસ જે મને દવા બતાડશે ને અને હું દિલથી આભાર માનીશ ને, દિલથી જેની કોમેન્ટ આવશે ને એને દિલથી જવાબ આપીશ. થેન્ક યુ. બાય.